વેલકમ ટુ ઓલ ફિફ્થ સેમ સ્ટુડન્ટ. સબ્જેક્ટ છે EC એન્ડ એ. આપણે ચેપ્ટર નંબર 3 પતી ગયું. આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ જોઈ લેના અને આજે નવું એક ચેપ્ટર આપણે યુનિટ ચાલુ કરીશું. યુનિટ નંબર 4, પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં ઉર્જાનો સંચય. આપણે તમે ત્રીજા સેમમાં ભણ્યા હશો કે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન EPG સબ્જેક્ટ ભણેલા તમે. એમાં જે આવતું સેમ આ ચેપ્ટરમાં આખું સેમ જ છે બટ નહીં. જે આપણે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન જુદા જુદા ક્વેશ્ચન ભણેલા કે ભાઈ પાણી, હાઇડ્રો પાવર સ્ટેશન, થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, સોલાર પાવર પ્લાન્ટ, એનું જ આખું ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન આપણે ઉર્જા સંચય ભણવાનું છે આ ચેપ્ટરમાં. જુદા જુદા એનર્જી ઉત્પન્ન કરતા હોય જે સાધનો, એનું આપણે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન શીખવાનું છે અને જનરેશન શીખવાનું છે આ ચેપ્ટરમાં. અને એમનું ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સમિશન અને જનરેશનથી ઉર્જાનો કઈ રીતે બચાવ કરી શકાય એ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે અને ભણવાનું છે. તો આજે આપણે યુનિટ નંબર 4 ચાલુ કરીશું. પહેલાં તો એનો પરિચય આપણે જોઈ લઈએ. તો આપણે યુનિટ નંબર 1માં જોયું, 2માં જોયું કે ઉદ્યોગોના વિવિધ ક્ષેત્રોમાં એનર્જી સંચય ક્યાં અને કેવી રીતે કરી શકાય. અને ઉર્જા સંચયનું બીજું મુખ્ય સ્ત્રોત છે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન અને ટ્રાન્સમિશન. કે ઉર્જા સંચય ઊંચાનો બચાવ કરવો હોય તો ઇલેક્ટ્રિકલ જે પાવર જનરેશન અને ટ્રાન્સમિશન છે એ બીજું મુખ્ય સ્ત્રોત છે. પહેલું તો ખુદ એ સાધન હોય એની એફિશિયન્સી હોય છે, સારી એફિશિયન્સી હોય. અને બીજું છે કે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન અને ટ્રાન્સમિશન. એટલે પણ એ પણ કેવું મુખ્ય સ્ત્રોત કહેવાય. હવે વિવિધ પ્રકારના જનરેટિંગ સ્ટેશનમાં મૂળભૂત ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? વિવિધ પ્રકારના જનરેટિંગ સ્ટેશનમાં મૂળભૂત ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે. એટલે આપણે જનરેટિંગ પ્રકાર હોય ઉર્જા ઉત્પન્ન કરવા માટે. મેં તમને પ્રકાર કીધા કે સોલાર, વિન્ડ, હાઇડ્રો, ન્યુક્લિયર, એ બધી મૂળભૂત ઉર્જા કહેવાય. એટલે કે આપણે થર્મલમાં શું વાપરીએ છીએ? કોલસો વાપરીએ. એટલે મૂળભૂત ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. એટલે મૂળ ઉર્જા હોય એનું આપણે યુઝ કરી અને આપણે ઇલેક્ટ્રિકલ ઉર્જામાં એનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે. આમાં વિવિધ પ્રકારની ઉપયોગ કરવામાં આવે છે. એટલે વિવિધ પ્રક્રિયાઓ આપણે કે ભાઈ જુદી જુદી પ્રક્રિયાઓ હોય એટલે જુદી જુદી પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ કન્વર્ઝન દરમિયાન સારી એવી ઉર્જાનો વ્યય થાય છે. જે આપણે કન્ઝર્વેશન કરીએ એમાં કેવું સારી એવી ઉર્જાનો વ્યય થાય છે. તો ઉર્જાના વ્યયને ઘટાડી ઉર્જાનો સંચય કરી એનર્જી સંચય કરી શકાય છે. એટલે શું કરે છે ભાઈ? આ ઉર્જાનો સંચય ઘટાડી શકાય છે અને કમ્બાઇન સાયકલ પાવર પ્લાન્ટ તથા કો-જનરેટર મિની હાઇડ્રો પાવર પ્લાન્ટનો ઉપયોગ કરી એનર્જી સંચય કરી શકાય છે. ઉપરાંત ટ્રાન્સમિશન લાઇનમાં પણ પાવર લોસ ઘટાડીને ઉર્જા બચાવી શકાય છે. આ યુનિટમાં આપણે જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ થઈ શકતી ઉર્જા બચત વિશે અભ્યાસ કરીશું. એટલે કે ઓવરઓલ આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે કે ભાઈ જનરેશન, ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં થઈ શકતી ઉર્જા બચત વિશે અભ્યાસ કરવાનો છે. હવે આપણે શું કરવાનું છે ભાઈ? પ્લાન્ટમાં છે કમ્બાઇન સાયકલ પર પાવર પ્લાન્ટ તથા કો જનરેશન મિની હાઇડ્રો પાવર પ્લાન્ટનો ઉપયોગ કરી એનર્જી સંચય કરી શકાય છે. અને જે ટ્રાન્સમિશન લાઇન આપણે કરીએ છીએ એમાં પાવર લોસ ઘટાડીને પણ ઉર્જાનો બચત કરી શકાય છે. આ બધું આપણે આ ચેપ્ટર 5માં અભ્યાસ કરવાનો છે. આ થયું આપણો પરિચય કે ભાઈ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો તમે બધા જાણતા છો કે ભાઈ જુદા જુદા પાવર
જે છે ડિસ્ટ્રીબ્યુશન જનરેશન, ઘણા બધા માર્કેટમાં અત્યારે અવેલેબલ છે. જે પાવર પ્લાન્ટ સારું આઉટપુટ, ઓછી કોસ્ટ, લો કોસ્ટવાળું હોય એનું અત્યારે માર્કેટમાં વધારે જનરેશન થાય. એવું આપણે થર્મલ પાવર પ્લાન્ટ છે કે જે ભાઈ વિશાળ પ્રમાણમાં અત્યારે માર્કેટમાં ચાલે છે. કેમ કે ભાઈ એનું કોસ્ટ ઓછી છે, એનું ડિસએડવાન્ટેજ પણ ઓછા છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું બધું. હવે આપણે ટોપિક તરફ આગળ વધીશું. તો ફર્સ્ટ નંબરનો ટોપિક છે જનરેટિંગ સ્ટેશનમાં ઉર્જાનો સંચય. જનરેટિંગ સ્ટેશન છે એમાં ઉર્જાનો સંચય કઈ રીતે કરી શકાય છે તે આપણે જોઈશું. આપણે ઉપયોગમાં લઈએ છીએ એ ઇલેક્ટ્રિક એનર્જી કુદરતી સ્ત્રોત રૂપે પ્રાપ્ય નથી. કુદરતી રીતે પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરી તેનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. ઉર્જાના એકથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં ઉર્જા વ્યય થાય છે. પરિણામે શું થાય? ઉર્જા રૂપાંતરની કાર્યદક્ષતા ઘટે છે. એટલે આપણે જે ડાયરેક્ટ એનર્જી, આ તમારા ઘરે જે પંખો ફરે છે એ ડાયરેક્ટ એનર્જી આપણે કુદરતી રીતે મળતી નથી, એને બનાવવું પડે છે, ઉત્પન્ન કરવી પડે છે. તો શું થાય છે? બીજી એક એનર્જીનું બીજી એનર્જીમાં રૂપાંતર કરવામાં આવે. સપોઝ આપણે થર્મલની વાત કરીએ, થર્મલ પાવર પ્લાન્ટમાંથી આપણે એનર્જી મળે છે. તો પહેલાં તો એક કોલસો હોય છે, કોલસાને સળગાવવામાં આવે છે, પછી એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર એટલે વરાળ થાય, ઉષ્મા ઉર્જા રૂપાંતર કરવામાં આવે એટલે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. પછી ટર્બાઇન ફેરવવામાં આવે છે. એ ઉષ્માથી કેવું ટર્બાઇનમાં ધક્કો વાગે એટલે ટર્બાઇન ફરે એટલે શું થાય? યાંત્રિક ઉર્જામાં, મિકેનિકલ ઉર્જામાં રૂપાંતર થાય કે અથવા યાંત્રિક ઉર્જા કે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય. એની સાથે શું કરવાનું? ઓલ્ટરનેટરને કમ્બાઈનમાં જોડવામાં આવે એટલે ટર્બાઇન સાથે ઓલ્ટરનેટર ફરે એટલે શું થાય છે? ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ થાય છે. એટલે 3 પ્રકારની ઉર્જા થાય છે. પહેલાં તો કોલસો એ કુદરતી જે મળે એ ઉર્જા, પછી ઉષ્મા ઉર્જા, પછી મિકેનિકલ ઉર્જા અને છેલ્લે ઇલેક્ટ્રિકલ ઉર્જા. એટલે આમ કેવું, એક ઉર્જામાંથી બીજી ઉર્જા, બીજી ઉર્જામાં ત્રીજી ઉર્જા એમ રૂપાંતરણ થાય ને છેવટે આપણને કઈ ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે. એટલે ઓલ ઓફ કહીએ તો ભાઈ ઇલેક્ટ્રિકલ એનર્જી આપણને કુદરતી રીતે મળતી નથી. શું થાય છે? એનું એક સ્વરૂપથી બીજા સ્વરૂપ, બીજા સ્વરૂપ ત્રીજા સ્વરૂપ આપણે રૂપાંતર કરી અને મેળવવામાં આવે છે. આ જે પ્રોસેસ થાય છે, પહેલાં ભાઈ જે મળે છે એ ઉર્જા અને ઉષ્મા ઉર્જા વચ્ચે જે પ્રોસેસ થાય એમાં પણ એનર્જીનો લોસ થાય. પછી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, એમાં ઘણી બધી ઉષ્માનો કેવો વ્યય થાય છે એટલે એમાં પણ લોસ થાય. પછી ટર્બાઇન ફરે, એ ટર્બાઇનની એફિશિયન્સી ઓછી હોય અને એમાં પણ પાવર લોસ થાય. અને પછી ઇલેક્ટ્રિકલ અલ્ટરનેટર ફરે તો એમાં બી પાવર લોસ થાય. એટલે 3 થી 4 જગ્યાએ પાવર લોસ થાય. એટલે પરિણામ થાય કે ભાઈ આપણે જે ઉર્જા જોઈતી હતી એ ઉર્જા મળી શકતી નથી. એટલે કે ભાઈ ઉર્જાનું એક સ્વરૂપથી રૂપાંતર બીજા સ્વરૂપ રૂપાંતર કરવામાં ઉર્જાનો વ્યય થાય છે. એને પાવર લોસ કહે, વોલ્ટેજ લોસ કહે છે. તો આ ઘટાડવા માટે શું થાય? આપણે પાવર ઘટી જાય, વોલ્ટેજ ઘટી જાય એટલે કાર્યદક્ષતા પ્લાન્ટની કાર્યદક્ષતા પણ ઘટી જાય છે. તો આપણે શું કરવાનું કે ભાઈ એનર્જી રૂપાંતરણ દરેક તબક્કા થતા હતા એ તબક્કે શું થાય? એનર્જી લોસમાં સી રીતે ઘટાડો થાય તેને સૌથી ઓછો કરવામાં પગલાં લેવામાં આવે અને સરવાળે એનર્જીની બચત થઈ શકે. અને બચત એ એનર્જીના ઉત્પાદન કરતાં પણ વિશેષ છે. એટલે શું કરવું પડે? ભાઈ એનર્જી રૂપાંતરણ દરેક તબક્કે એનર્જી લોસ સી રીતે ઘટાડો કરી શકાય સૌથી ઓછો કરવામાં પગલાં લેવામાં આવે છે અને સરવાળે ઘણી એનર્જી બચી શકે, એનર્જીની બચત થઈ શકે એ ઉત્પાદન માટે પણ વિશેષ પગલાં લેવામાં આવે છે. આ થયો આપણો જનરેટિંગ ઉર્જાનો સંચય. બીજો એક ટોપિક છે, આપણો ત્રીજો એક ટોપિક છે એનર્જી સ્ત્રોત. ભાઈ એનર્જીના સ્ત્રોતો કયા કયા છે? પરીક્ષામાં પૂછાતો અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી શેમાંથી મેળવવામાં આવે છે એ વિશે અભ્યાસ કરવાનો છે. તો તમે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન ત્રીજા સ્થળમાં ભણ્યા છે બધું, ત્રીજા સેમિસ્ટરમાં. ફરી આપણે રિપીટ કરીએ.
પહેલું છે ફોસિલ ફ્યુઅલ, એટલે કે જેમ કે કોલસો, ઓઇલ, ગેસ, ન્યુક્લિયર વગેરે. એટલે પહેલું કયું ફોસિલ ફ્યુઅલ એટલે કોલસામાંથી, ઓઇલમાંથી, ગેસમાંથી અને ન્યુક્લિયરમાંથી. પછી બીજું છે પાણી, હાઇડ્રો પાવર પ્લાન્ટ, આપણે કડાણામાં એમ ચાલે છે એ હાઇડ્રો પાવર પ્લાન્ટ. પછી સૌર ઉર્જા, સોલર એનર્જી, તમે નામ તો સાંભળ્યું છે. પછી ચોથું છે પવન ઉર્જા એટલે વિન્ડ પાવર પ્લાન્ટ. પાંચમું છે સમુદ્ર ભરતી ઉર્જા, સમુદ્રમાં જે ભરતી આવે એને ધક્કો વાગે એમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે, એને ટિન્ડલ એનર્જી કહેવાય. અને ભૂમુષ્મીય ઉર્જા એટલે જીઓ થર્મલ એનર્જી, એટલે તમે જોઈ જશે કે ભાઈ લાવા નીકળે છે, જે આપણે લાવા કહીએ મોટા મોટા નહીં કહેતા, ગરમી પૃથ્વીના પેટાળમાં લાવા હોય છે, એ લાવાની એનર્જીનો ઉપયોગ કરીને થર્મલ એનર્જી ઉત્પન્ન કરવામાં આવે છે, એને જીઓ થર્મલ એનર્જી કહેવાય. પછી છેલ્લું છે બાયોમાસ અને બાયોગેસ એનર્જી. તમે જોયું હશે કે બાયોમાસ એનર્જી એટલે જે આપણો વેસ્ટેજ છે બધું કચરો, અને જૂના જમાનામાં બાયોગેસ પ્લાન્ટ બધા કોઈ બહુ બધી જગ્યાએ હતા, એનો ઉપયોગ કરીને આપણે એનર્જીનો ઉપયોગ કરી શકાય. તો ટોટલ 7 થાય. પહેલું છે એનર્જીના સ્ત્રોતો, તો નીચે દર્શાવેલ કુદરતી એનર્જી સોર્સનો ઉપયોગ કરી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે થાય. પહેલું છે ફોસિલ ફ્યુઅલ, જેમ કે કોલસો, ઓઇલ, ગેસ, ન્યુક્લિયર વગેરે. પાણી, સૌર ઉર્જા, પવન ઉર્જા, સમુદ્ર ભરતી ઉર્જા, ભૂઉષ્મીય ઉર્જા, બાયોમાસ અને બાયોગેસ એનર્જી. આ બધા સ્ત્રોતો વિશે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનમાં વિસ્તૃત માહિતી મેળવી શકાય. આ થયા આજે આપણા ટોપિક. આપણે પહેલાં જોયું કે ભાઈ ચેપ્ટર નંબર 4 પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં ઉર્જા સંચય, એમાં આપણે પરિચય જોયું. તો પરિચયમાં આપણે જોયું કે ભાઈ આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં થઈ શકતી ઉર્જા બચત વિશે અભ્યાસ કરવાનો છે આપણો. જનરેટિંગ સ્ટેશનમાં ઉર્જા સંચય, પછી એનર્જીના સ્ત્રોતો જોયા આપણે, સાથે સ્ત્રોતો જોયા કે એનર્જી શેમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. થેન્ક યુ.